बापू अभी मेरे साथ बहुत ही मस्त वाला प्रैंक हो चुका है। मैंने मस्त वीडियो शूट किया, अच्छी तरह से स्विच भी दिया और साले मेरे को मालूम चलता है कि साले माइक ही ऑन नहीं था। तो बस हमारा तो એવું લાગેલું હતું કે ભાઈ આ એક ને એક પછી તો સાલે એ બધા ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બધા ખરાબ થઈ ચાલે એવું લાગતું હતું યાર મને। હું કે બપ્પા લાગી ગયેલામાં તો ખરાબ પસીનો છૂટે એટલે એક દો લખી ભરાઈ જાય તેવી તો પસીનો છૂટે એની। અને હાય બહુ ખરાબ પસીના છૂટતા હતા। પછી ખબર પડી કે ભાઈ રેકોર્ડ સાઉન્ડનું તો ઓપ્શન ચાલુ કરેલું જ નહીં, તો પછી ક્યાંથી શૂટ થવાનું। તો બાપુ આજે તો બહુ મજા આવશે, કેમ કે આજે તો અમે ગયેલા છે તિથલ, તે પણ આ વરસાદવાળા વાતાવરણમાં તિથલ બહુ અમે जाते नहीं था। कितना टाइम के बाद हम लोग जाते ही नहीं था तिथल, वो भी रेनी सीजन में। अभी तो रेन बंद है तो कोई बात नहीं है। ये रेन चालू ज़्यादा तकलीफ पड़ जाती है। बस इधर यही है, खाड़ा है। सबका ईगो हर्ट होता है। अब वलसाड़ में एक ज वड़ापाव चाले, किंगना वड़ापाव। ना वड़ापाव एटले मस्त मजा आई जाए। बाकी बीजा बधा है बट राजराणी करता कंपेरिजन में, कंपेरिजन में तो खराब है। आज मैं कुछ नया ट्राई कर रहा हूँ, गुजराती में स्पीच देने की, गुजराती में आज व्लॉग करने की ट्राई कर रहा हूँ। चलो आ बस में ओवरटेक करना पड़े कि घणो स्लो चलते। बस आज का वेदर बहुत ही मस्त है यार, एकदम ठंडा वेदर है। तो माँ कसम ये कितना लंबा जाम किस वजह से हो रहा है। साले उधर जाम से बचने के लिए हम इधर आए और इधर जाम लग रहा है। क्या बात करे यार जैसे भी साले जर्सी में बैंड काका मारे देते तो यार इसकी सासू कांदा खाई અને હું કાંदा ખાઈ કાકા તો મારી જ દીધું। મિનિટ 2 સેકન્ડ તો હાર્ટ એટેક લાવી દીધો યાર। 2 સેકન્ડ માટે તો અચાનક ટર્ન લઈ લીધું, તો પછી માણ બચી ગયો, પેલો પેલો બચ્યો। હાય પેલો પોરાને બૂમ લાગી ગયા હતો। ધર્રાક જો લેફ્ટ બાજુ ટર્ન લેતો હતો। આ રસ્તો ખોદી કાઢ્યો એના લીધે એના ટ્રાફિક બધું જામ થઈ ગયું। વાદળ તો ઘણા છે આજે, તો વાદળ ઘણા છે, ગાળા વાદળ ઘણા છે। टिप बरसा पानी ना हो जाए वरना तकलीफ पड़ जाएगी। छाटा वरसाद ना माना हैरियर वाला जीप वालों बची गया, ठोकी देते यूनिकॉर्न वाला ने तो बाल होती थी बाल मार नहीं मार तो हम अड्डा था जी ना साले बब्बाल होती तो साले मजा आती साले देखने के लिए। अरे मजा आती है साले, एक एरिया है उधर जाके साले बब्बाल देखने में बहुत ही ज़्यादा मजा आती है। मार ही नहीं माने मार, छोटे बच्चे तो साले सब बहुत मज़ा आती थी। साले कभी कभार तो है ना कि मार भी खा जाता है तो बब्बाल देखने के चक्कर में। कोई कभार तो એવું થાય બોલ હવે હું કે હવે પબ્લિકને આવી રીતના થાય હવે, પણ જોવાની જો મજા આવી જાય ને હાય
હાય હાય ટાઈમ પાસ ઘણો થઈ જાય. હા ટાઈમ પાસ ઘણો એટલે મજા આવી જાય. આમાં તો ટાઈમ પાસ થાય એટલે પાછળથી પેલું માર મને માર બબલ થાય ને ત્યારે બહુ મજા આવે એની મને. हाँ यही कमी थी बस. वलसाड़ का नाम लिया और यही कमी थी. काका तारी हाहू कांडा खाए, ये भी घड़ेला हड़ेला कांडा खाए. જો આવા ઘેલસપ્પા એની માણસ ઘેલસપ્પા માણસ છે. ઘેલસપ્પા ઉતારીને છૂંડાટવું જોઈએ. છૂંડા તો બરાબર એમ સાપ જેવું રમ્યા કરે આ લોકો તો. હરમજામની કોઈ વસ્તુ છે કે નહીં? હા અને હરમજામની કોઈ વસ્તુ જ નહીં મળે. આજે તો બાપુ રવિવાર છે ને એટલે ઘણી બધી ભીડો હોય યાર. એક તો સારા ચોપાટી પર જવા નહીં મળે, પાર્કિંગની જગ્યા જ નહીં મળે ચોપાટી પર યાર. અહીંયા તો જો હું ચહલ પહલ લાગેલી છે ખાવાની નહીં મળે. એ ચટણી પૂરી ભાઈ, ચટણી પૂરી તો એક જ જગ્યાની ફેમસ છે. મને તો બહુ ગમે યાર, બહુ એટલે બહુ ગમે. કાં એ પણ એવી હાઈવે પાસે MGJ5 છે ને, GJ5ની એની સામે જ છે ચટણી પૂરીવાળા. બહુ મજા આવે મને. લસા હલસ યાદ કરવાની મને, લસાલસ યાદ કરવાની મજા આવી જાય. જો ચટણી પૂરી ખાવાની તો હાય હાય. હેપની આઈસ્ક્રીમ એટલે બેસ્ટ ભાઈ. હેપની આઈસ્ક્રીમ મજા આવી જાય. હા હેપની ખાવાની જ મજા આવી જાય યાર. ભાઈ નીકળીએ કે આ ટ્રાફિક વાળું બહુ ખતરનાક છે યાર, બહુ ખરાબ યાર ટ્રાફિક. ગમે વલસાડની પબ્લિક તો યાર કોઈ આ જો લફડિયા જેવા કાનના બોચાટિયા નીચે એક મૂકવી જોઈએ યાર. હવે રસ્તા એકદમ જ હું યાર ભાઈ સાંભળેથી કોઈ ગાડી આવે સ્પીડમાં તો એની લાગી જશે. હે સમજ જ નહીં પડે પૂરાને, સમજો જ નહીં પડે પૂરાને. હાય 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 હા બોસ, હું ઠંડો પવન લાગે એટલે ઘણાની જેમ ઠંડો પવન લાગતું છે. મારા રોટિયા ઊભા થઈ ગયા. હાય હાય હા પોલીસ આવી, પોલીસ વાળાને જવા દો ભાઈ. પોલીસના પાણી હવે પાણી વાળું બહુ એક આ રસ્તો આ ટન બહુ ખરાબ વિચિત્ર નાગો આ ટન છે. સાચું કેવું કંટોલા જેવો છે. હા બસ યાર હવે વરસાદ નહીં પડવો જોઈએ યાર. વરસાદ પડી તો મને લાગી જાય સેટઅપની. અરે મને તો એવું થયું કે 2 સેકન્ડ હતું તો યાર તો આ વરસાદના લીધે માઇકનું સિસ્ટમ બગડી ગયું એની. મને શોર્ટ સર્કિટ થઈ ગયું. મેં તો માઇક જોવા લાગેલો એની. મને ખોલું કેવી રીતના ખોલ્યું કોઈ નહીં જોવા લાગેલો.
પછી જોયું તો યાર ખબર પડી કે આ તો માઇકનું સાઉન્ડ તો ચાલુ જ નહીં કર્યું, મને માઇક જ ચાલુ નહીં કર્યું, તો પછી કાંથી ચાલુ થવાનું. હવે અહીંયા પાર્કિંગની તકલીફ છે ભઈલા. પાર્કિંગ 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 જ નહીં બધે. ચોપાટી પર જાઓ સર, ચોપાટી પરની આપણે એક સ્પેશિયલ જગ્યા પર છે, ખાસ જગ્યા પર છે. હવે ત્યાં જવું પડશે. હા પાર્કિંગ મળી રહે, અહીંયા પાર્કિંગ નહીં મળવા કરે યાર. અરોમા નહીં, ઓડ વ્હાઈટ ઓડ, વ્હાઈટ ઓડ, વ્હાઈટ ઓડ. હા મસ્ત ભાઈ. આ પરફ્યુમની સુગંધ તો મને ખબર ભાઈ. આ પરફ્યુમ તો મારો ફેવરેટ છે. માં કસમ બચો પેલો ખરાબ રિક્ષાવાળા ચલાવે તને વ્યવહાર એટલે હું સમજવાના. ક્રિકેટ નહીં, બીચ ટ્રફ. હા વાતાવરણ તો જોવું भाई. अभी स्वामीनारायण मंदिर जाना होगा बापू. મને સ્વામિનારાયણ મંદિર જવું પડશે. મને જરાક નેચર કોલ આવી ગયો છે એટલે મારે જવું પડશે. હવે શું કરીએ, હવે નેચર કોલ એટલે જવું જ પડશે. તો લઈ લે જલ્દી. હા બસ હોશિયાર છે. આ બસવાળા બી ગમે તેમ પાર્કિંગ કરી જાય યાર, ગમે તેમ પાર્કિંગ કરી જાય. लांबा चलाना पड़े. चलो तो बस अभी चलते हैं क्योंकि अभी बूंदाबांदी चालू हो रही है. बूंदाबांदी भाई मुझे अपना सेटअप पे डर है. बूंदाबांदी या कहीं तकलीफ ना दे दे बूंदाबांदी है तो एक ज कंटाळा આવે यार. ट्राफिक જ બહુ यार. ચાલ તો બાપુ ચાલ્યા હવે. ચાલ તો હવે જઈએ એકદમ ઘરે, કેમ કે હવે વરસાદ પડવાનો ઠેકાણું છે તો જઈએ હવે. બાકી ઘોર અંધારું થઈ ગયું છે. ગરબા રમવાની મજા આવે. બસ લાઇટિંગ બાઇટિંગ મૂકી દેજો, બરાબર ને? હા હવે પછાડવાળી તો બેરી થઈ ગયેલી છે. પછાડવાળી બેરી થઈ ગઈ, બહુ બેરી થઈ ગઈ. નહીં નહીં જોવાનો ભાઈ, આગળ વાળા તો ટપ્પી થઈ જશે. હા તો સંભળાય નહીં તો શું કરવાના હવે? સંભળાય નહીં તો શું કરવાના? હા બરાબર પડવાનું કે વરસાદ પડવાનો, વરસાદ. બહુ ખરાબ ગંધાતું છે, ખબર નહીં શું છે ભાઈ, શું છે. હાય 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 પાપલેટ, એની માં પાપલેટ. પાપલેટ ખાવાની મજા આવી જાય. આજે તો મચ્છી ખાવાનો ડબ્બાઈને બરાબર. ऐसा सीखी चला घर जाने सीखो बराबर. हाँ घर जाने सीखाओ. कैमरा चला व्लॉगिंग करा बराबर बराबर. भले ना रोटली काटी केम ना होऊन जाए. ચાલ બાપુ હવે ચાલ્યા હવે ઘરે જઈએ, કેમ કે વરસાદનું કઈ ઠેકાણું નહીં મળે. વરસાદનું કઈ ઠેકાણું નહીં મળે. હવે જલ્દી જલ્દી નીકળીએ ને ઘરે પહોંચીએ ને ઘરે થોડુંક એડિટ બેડિટ કરીએ. હા ગાયનો જમેલો, સમૂહ લગ્ન ગાયનો.
અહીંયા કોઈ બી સમૂહ લગ્ન કરવું હોય ગાયે તો અહીંયા આવી દેજો. સ્થળ છે તિથલ રોડ, તિથલ કયું મંદિર? તિથલ 4 રસ્તા છે, આવી દેજો ભાઈ. મારે ડોગી લોકનું ખબર નહીં હવે, ડોગી લોકનું કે બાજુ છે એ પોતે જાણી લે ભાઈ. એ લોકોને કંઈ કહેવાની જરૂર નહીં મળે. પછાડવાલાને તો લંકા લાગી ગયા હતા હમણાં, ગભરાઈ ગયા પોછાડવાલા. અરે યાર હમણાં વરસાદ આના પર કેમેરા પર પડી ગયો હોય તો સાલે ટીપો પડી ગયો હોય તો બહુ તકલીફ પડશે યાર. દેખાય કંઈ નહીં મળે. બીજું ઠંડી લાગે યાર, ઠંડી ઠંડો વરસાદ એટલે ઠંડી લાગે. હા ખબર નહીં અહીંયા કેમ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું, શું થયું અહીંયા? કાકા ઠોકી કાઢી ગયો તો કાકા જ ઠોક્યો હે નહીં તને. કાકા લોકો એના મને ગભરાઈ બહુ જાય યાર. ના એવું કંઈ નહીં મળે, એવું કંઈ નહીં મળે. બી પોઝિટિવ. કાકા લોકો સારું ચલાવે, અંકલ લોકો સારું ચલાવે. ભાઈ પાછી ટ્રાફિક જામ થઈ ગયો અહીંયા. ટ્રાફિક જામનું તો ચાલ્યા કરતું છે કે શું ચાલતું છે ખબર નહીં પડતું છે. ઘડી ટ્રાફિક જામ થયા કરે. भैया ये वाइजर ऊपर करके चलाऊं तो साला बारिश गिर रही है, नीचे करके चलाऊं तो साला पानी की वजह से दिख नहीं रहा है, साफ करना होगा. और ये साले देखो ऐसा हो जाता है, दिखता ही नहीं कुछ. भैंस की टंग जो चला रहा है ना बहुत रिस्की लग रहा है. બાપુ આજે ખબર નહીં, આજે સન્ડેના લીધે એટલું બધું ટ્રાફિક ને કે શું કરીએ યાર. આટલો ટ્રાફિક યાર. कसम बहरी ने क्या कर रही है लड़की यार, ताड़ी बाड़ी पीने आवे लगे हूँ. ચાલો આજે તો રવિવાર લાગે કે યાર ખબર જ નહીં મળે કે આજે રવિવાર લાગે રે. રવિવાર તો ભરપૂર લાગેલી એવું ને. મોબાઈલ વાળાનો એક ધંધો બંધ નહીં રહે, મોબાઈલ રવિવારે બી લેવાનો એટલે લેવાનો જ છે. એક તો 4 વ્હીલર વાળાને પાર્કિંગની તકલીફ બહુ. હા શું કરીએ 4 વ્હીલર વાળા. કાં ઘોણવાનું જ કરા તો ગાડી યાર. ભાઈઓ બહેનો આજે વ્લોગની એન્ડ કરીએ હમણાં, ને તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં તરીક તમને બાય સી યુ, ટેક કેર. મળીએ બીજા વ્લોગમાં અને ખુશ રહો અને ખુશ રહેવા દો. કાકા છત્રી બહુ ખતરનાક કરેલી હતી. ચાલો તો ભૈયા આપણે મળીએ બીજા વ્લોગમાં. हमें अलविदा लिए, बाय बाय.